હેલો, હાય મિત્રો, કેમ છે? તો માયસેલ્ફ ડોક્ટર કેવલ પટેલ, ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન. આજના કાળમાં ભારત દેશની અંદર તેમજ વિશ્વભરની અંદર એક જ દિવસની અંદર બહુ જ બધા ઓપરેશનો થતા હોય છે. ભારત દેશની અંદર લગભગ દર વર્ષે 1 લાખ કરતાં પણ વધારે ની રિપ્લેસમેન્ટ થતા હોય છે. આ સિવાયની અન્ય સર્જરી જે થતી હોય છે, હિપ રિપ્લેસમેન્ટ, ફ્રેક્ચરની, એ તો બધી અલગ સર્જરી થતી હોય છે. મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન જે કહેવાય કે ઇન્ફેક્શન, કે ઓપરેશન કર્યા પછી સૌથી વધારે ચાન્સ એનો હોય છે તો કે ઘા ઉપર ઇન્ફેક્શન થવાનું. અને જો ઇન્ફેક્શન થાય તો બહુ મોટી સર્જરી આપણે કરેલી હોય એ સર્જરી ફેલ જતી હોય છે, ફરીવાર કરવી પડતી હોય છે, અને આ પ્રકારના ઘણા બધા કોમ્પ્લિકેશનો થતા હોય છે. તો હેલો મિત્રો, આપણે આજે જોઈશું કે અમારી હોસ્પિટલમાં, અત્રી હોસ્પિટલની અંદર ઇન્ફેક્શન ન થાય એના માટે અમે કેટલી તકેદારી રાખીએ છીએ. તો લેટ્સ સ્ટાર્ટ ઝીરો ટોલરન્સ ટુ ઇન્ફેક્શન. તો આપણે હવે આવી ગયા છીએ ઓપરેશન થિયેટરની અંદર. તો ઓપરેશન થિયેટરની અંદર જ્યારે પણ આવીએ ત્યારે આપણે જે નોર્મલ કપડાં હોય એને આપણે ચેન્જ કરીને આવતા હોઈએ છીએ. એટલે કે નોર્મલ કપડાં કાઢીને, આ ઓટી ડ્રેસ કહેવાય, ઓટી ડ્રેસ ચેન્જ કરીને નોર્મલ કપડાં આપણે ચેન્જિંગ રૂમમાં મૂકી દેતા હોઈએ છીએ. અને આ કપડાં જે 130 ડિગ્રી ટેમ્પરેચરે ગરમ કરીને આવેલા હોય છે, આ કપડાં પહેરીને જ દરેક ડોક્ટર, એનેસ્થેટિસ્ટ તેમજ દરેક સ્ટાફ આ કપડાં પહેરીને જ ઓપરેશન થિયેટરમાં એન્ટર થતા હોય છે. જેને કારણે બહારનું કોઈ પણ ઇન્ફેક્શન કપડાં દ્વારા પણ દર્દીને ન લાગે. કોઈ પણ ઓપરેશન ચાલુ કરીએ એની પહેલા કપડાં બદલ્યા, ચંપલ પહેર્યા, કેપ માસ્ક પહેર્યું એ તો બરાબર, એની પહેલા હાથ વોશ કરવામાં આવતા હોય છે. તો આજે આપણે જોઈશું હેન્ડ વોશિંગ ટેકનિક. તો એના માટે આ સ્ક્રબ એરિયા બનાવ્યો છે. આ સ્ક્રબ એરિયાની અંદર સ્પેશિયલ પ્રકારનું લિક્વિડ એટલે કે બીટાડીન આપણે વોશ લેવામાં આવતો હોય છે. તો તમે જુઓ કે આ રીતે આ જે બીટાડીન હોય એમાં આ રીતે આને લઈને કમ્પ્લીટ એલ્બો સુધી, આ રીતે કોણી સુધી હાથને વોશ કરવામાં આવતો હોય છે. અને આ જે વોશ કરવાનું લિક્વિડ જે છે, બીટાડીન છે, વોશ કરવાનો જે ડ્યુરેશન જે છે એ 3 થી 5 મિનિટ સુધી. અને તમે જોઈ શકો છો આંગળીથી લઈને કોણી સુધી કમ્પ્લીટ આ સ્પેશિયલ પ્રકારની હેન્ડ વોશિંગ ટેકનિકથી હાથને જંતુ રહિત કરવામાં આવતા હોય છે. આ રીતનો હેન્ડને કમ્પ્લીટલી આવી રીતે લિક્વિડ લઈને આવી રીતે ચોખ્ખા પાણીથી વોશ કરીને, ફરીથી લિક્વિડ લઈને આવી રીતે 3 વાર આવી રીતે વોશ કરીને, આટલું કર્યા પછી જ મેઇન ઓપરેશન થિયેટરની અંદર એન્ટ્રી લેવાની હોય છે. આને કહેવાય પલ્સ લવાજ કાં પછી ગન સાદી ભાષામાં. તો પલ્સ લવાજ સિસ્ટમ છે. આ સિસ્ટમમાં અહીંયાથી પાણી નીકળતું હોય છે ફૂલ ફોર્સથી, અને એનાથી ઘા જે હોય એની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થવાનો ચાન્સ રહેતો નથી. કારણ કે આ ફૂલ ફોર્સથી જે ઘા હોય એને વોશ આપતો હોય છે. તમે જોઈ શકો છો કેટલા ફોર્સથી પાણીનો વોશ આપતો હોય છે. અને જેથી જે ઘા આપણે ઓપન કરેલો હોય એમાં આનાથી વોશ આપવામાં આવે છે, અને જેથી કરીને ઇન્ફેક્શનની કોઈ પણ પ્રકારની શક્યતા રહેતી નથી. બીજું, આ સિવાય અમે જેટલી પણ વસ્તુ વાપરતા હોઈએ છીએ એ ટોટલી વસ્તુ ડિસ્પોઝેબલ. આ તમે જોઈ શકો છો ટોટલી ડિસ્પોઝેબલ વસ્તુ છે. આ રીતે આમ ખોલીને કાઢવામાં આવે, ખોલીને કાઢીને વાપરીને ફેંકી દેવામાં આવતી હોય. તો આવી પ્રકારની ડિસ્પોઝેબલ વસ્તુઓ, જેને યુઝ એન્ડ થ્રો વસ્તુ કહેવાય, કે કોઈ પણ પ્રકારની ગ્રીન શીટ કે એવું નહીં, પણ યુઝ એન્ડ થ્રો વસ્તુઓ વાપરતા હોઈએ છીએ, જેથી કરીને દર્દીને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થવાના શક્યતા, જંતુ ઘાની અંદર પાક થવાની સંભાવના રહેતી નથી. તો બીજું આપણે બતાવીએ કે ઓટોક્લેવ મશીન. તો આ મિત્રો, આ છે ઓટોક્લેવ મશીન. તમે જોઈ શકો છો આ આખું ઓટોક્લેવ મશીન છે કે જેની અંદર આ બંધ થાય, આ રીતે ચાલુ થાય. નીચે પાણી હોય છે અને એમાંથી વરાળ ઉત્પન્ન થઈને ગરમ થઈને વરાળ અહીંયા આવતી હોય છે. અને આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટો છે, કપડા છે, તમામ ઇન્સ્ટ્રુમેન્ટો આની અંદર મૂકીને આ રીતે બંધ કરીને હાઈ ટેમ્પરેચર અને હાઈ પ્રેશરની અંદર એને ગરમ કરવામાં આવતા હોય છે. 130 ડિગ્રી ટેમ્પરેચરે 1.5 કલાક સુધી, અને હાઈ પ્રેશર દ્વારા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ એની અંદર રહે તો એ સંપૂર્ણપણે જંતુ મુક્ત થઈ જતો હોય છે. આટલું કર્યા પછી જ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એને પ્રોપર સ્ટરાઇલ ટેકનિકમાં કાઢીને જ પછી ઓપરેશનની અંદર વાપરવામાં આવતા હોય છે. આ એર જે છે અહીંથી આવીને આની અંદર જતી હોય છે, અને બહાર જે યુનિટ આપેલું છે એમાંથી પ્યોરિફાય થઈને વળી પાછી અંદર અહીંયાથી આવે. આ રીતે ટોટલ સર્ક્યુલેશન એરનું ચાલુ રહે, જેથી કરીને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થવાની શક્યતા રહેતી નથી. લેમિનાર એરફ્લો સિસ્ટમ એ કઈ રીતની હોય? તો એ સિસ્ટમ એવી રીતે હોય છે કે સ્પેશિયલી ઓર્થોપેડિક સર્જરી માટે ડિઝાઇન કરેલી સિસ્ટમ હોય છે, કે જેની અંદર આપણે ઓપરેશન પરફોર્મ કરીએ તો કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થવાનો ચાન્સ રહેતો નથી. તો આ સિસ્ટમ કેવી હોય છે એ આપણે જરા જોઈએ. તો આ સિસ્ટમની અંદર એક વેન્ટ આવતો હોય છે, એ ઓપરેશન થિયેટરની એર આવે એ આની અંદર આવે. જે ઓપરેશન થિયેટરની એર આની અંદર જાય, આની અંદર હાઈ પ્રેશરનો પંખો હોય,
આ એર પ્યોરિફાય થાય. પ્યોરિફાય થયા પછી એને ફૂલ ફોર્સથી અહીંયાથી પાછી ઓપરેશન થિયેટરની અંદર ફૂલ ફોર્સથી ઇન્જેક્ટ કરવામાં આવે. હવે આ દરમિયાન આ એર તો ગરમ હોય તો આને કુલિંગ કરવા માટે આ 8.5 ટનનું એસી હોય છે. આ એસી એ હવાને કૂલ કરે અને કૂલ કરેલી જે ક્લીન હવા અંદર જાય જેથી કરીને આખી સિસ્ટમ ચાલ્યા કરે. આ એનું આખું મોનિટર છે અને આનાથી દર્દીને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થવાનો ચાન્સ રહેતો નથી. આને કહેવાય લેમિનાર એરફ્લો સિસ્ટમ. આ અનિલભાઈ પેશન્ટ છે, એમને એન્કલમાં ફ્રેક્ચર છે. ઓપરેશન પહેલા આપણે પગને પેન્ટિંગ ડ્રેપિંગ કરીએ છીએ. સૌથી પહેલા વોશ આપવાનું, વોશ આપ્યા બાદ એમને ડ્રેપિંગ કરવાનું. 6 થી 7 કલાક સુધી આપણે રાખીશું, પછી આપણે ઓપરેશનમાં લઈ જઈશું. સૌથી પહેલા આ કરવાનું છે. આપણે આ વોશ આપ્યો, આ રીતે વોશ પ્રોપર આપીને આપણે એને ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક આવે એ લપેટીને આપણે પેકિંગ કરી દઈશું.